આગામી દિવસોમાં સુરત શહેરના 6 તાલુકાઓમાં જનસેવા કેન્દ્રો ખાતે અરજદારો વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓ તૈયારીઓ અંગે પ્રાંત અધિકારી વિક્રમ ભંડારીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રાંત અધિકારી સુરત દક્ષિણની શ્રી વિક્રમ ભંડારીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વિદ્યાર્થીઓ અરજદારો દ્વારા જનસેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારની અરજીઓ પ્રમાણપત્રો મેળવવાના ધસારાને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રએ આગોતરી વ્યવસ્થા અને સુવિધાઓ ઊભી કરી છે. શ્રી ભંડારીએ કહ્યું કે દરેક જનસેવા કેન્દ્ર પર વધારાના કોમ્પ્યુટર સેટ અને પ્રિન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરી સંખ્યામાં વધારાના નાયબ મામલતદાર, ઓપરેટર અને તલાટીની નિમણૂક કરાઈ છે. સવારે 9 થી રાત્રે 9 કલાક સુધી 2 શિફ્ટ, જેમાં સવારે 9 થી 3 અને બપોરે 3 થી 9 સુધીની કામગીરી શરૂ રહે તેવી વ્યવસ્થા કરી છે. ઉનાળાની ઋતુ અને અસહ્ય ગરમી સામે અરજદારોને રાહત મળી રહે માટે પીવાનું પાણી તથા મંડપની વ્યવસ્થા ઉપરાંત અરજદારોને સિનિયર સિટીઝન્સને બેસવા માટે બાંકડાની વ્યવસ્થા કરાશે. દરેક જન સેવા કેન્દ્રમાં થનાર વધારાના ખર્ચ માટે જરૂરી વધારાની ગ્રાન્ટ ફાળવાઈ છે. સુરત પ્રાંત નોર્થમાં કતારગામ, અડાજણ અને અબ્રામા તાલુકાઓ તથા પ્રાંત સાઉથમાં મજુરા, પૂણા અને ઉધનામાં આવેલા છે. અરજદારોને સરળતાથી પ્રમાણપત્રો મળી રહે માટે એપ્રિલથી જુલાઈ મહિના દરમિયાન હંગામી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જન સુવિધા કેન્દ્રોમાં અરજદારોને સુવિધાઓ પૂણા અને કતારગામ ખાતે કાર્યરત કરવામાં આવી હોવાની વિગતો આપવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે આ વર્ષે આગોતરું આયોજન કરીને ગત 2 મહિનામાં બહોળી સંખ્યામાં દાખલાઓ કાઢી આપવામાં આવે છે. કોઈ પણ એજન્ટની ફરિયાદ મળશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. અગાઉથી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દરેક સ્કૂલોને પત્ર લખવામાં આવ્યો હતો, જેથી વાલીઓ દ્વારા બહોળી સંખ્યામાં દાખલાઓ કાઢી આપવામાં આવ્યા હતા, જેથી 50% દાખલાઓનું કામ થઈ ચૂક્યું હોવાનું તેમણે કહ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે ખાસ 4 મહિનાઓ પીક સિઝનના કે જે એપ્રિલ, મે, જૂન, જુલાઈ દરમિયાન જે આવકના દાખલાઓ, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, વિવિધ જનસેવા કેન્દ્રની સુવિધાઓમાં સુરત શહેરમાં ખાસ જે ધસારો રહે છે તે ધસારાનું નિવારણ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબ તથા માનનીય નિવાસી અધિક કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ટોટલ સુરત શહેરના 6 તાલુકાઓમાં ખાસ વ્યવસ્થાઓ જે ગોઠવવામાં આવી છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેના દ્વારા આજે પ્રેસ બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત પ્રાંત નોર્થમાં 3 તાલુકાઓ અને સુરત પ્રાંત સાઉથમાં 3 તાલુકાઓ આવેલા છે. એમાં કતારગામ, અડાજણ, અબ્રામા એ 3 નોર્થમાં છે અને પૂણા, ઉધના અને મજુરા આ 3 તાલુકાઓ સુરત પ્રાંત સાઉથમાં છે. તો આ બંનેમાં ખાસ કરીને જનસેવા કેન્દ્રની જે સુવિધાઓ છે એમાં કોઈ પણ અરજદારોને હાલાકીની સામનો ના કરવો પડે એના માટે ત્યાં આયોજનમાં અમે ખાસ કરીને પૂણા અને કતારગામમાં 2 વિશિષ્ટ સેવાઓ કરી છે. જેમાં જનસેવા પૂણા ખાતે 2 જનસેવા કેન્દ્ર છે, ભાતની વાડી મિની બજાર અને પૂણા ગામમાં, અને ત્યારબાદ કતારગામમાં 1 જનસેવા કેન્દ્ર ચાલુ હતું બહુમાળી ભવન નાનપુરા ખાતે, તેમાં 1 જનસેવા કેન્દ્રનો ઉમેરો કર્યો છે અને નવું જનસેવા કેન્દ્ર યોગા હોલ સિનિયર સિટીઝન સેવા કેન્દ્ર પાસે SMC વોર્ડ નંબર 7 ઓફિસની બાજુમાં હાથી મંદિર રોડ, આંબા તલાવડી ખાતે શરૂ કરવામાં આવ્યું છે. એટલે આગામી સમયમાં જે વિદ્યાર્થીઓ અને અરજદારો દ્વારા જે જનસેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારની જે અરજીઓ છે એમાં ધ્યાને લઈ વહીવટીતંત્ર દ્વારા દરેક જનસેવા કેન્દ્ર પર વધારાના કમ્પ્યુટર સેટ અવેલેબલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ જરૂરી સંખ્યામાં વધારાના ઓપરેટર અને નાયબ મામલતદારની અલગથી 4 મહિના માટે ખાસ નિમણૂક કરવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી સાંજે 9 કલાક સુધી, એટલે કે 2 શિફ્ટમાં 9 થી 3, સાંજના 3 અને 3 થી રાતના 9, એટલે કે 12 કલાક સુધી ડબલ શિફ્ટમાં કામગીરી શરૂ રહેશે અને દરેક લાભાર્થીને સમયસર દરેક જનસેવાની જે સુવિધા છે એ ટાઈમલી મળી રહે એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. પીવાનું પાણી દરેક જગ્યાએ તથા મંડપ, જ્યાં ખાસ કરીને ઉનાળાની સિઝન હોય તો મંડપની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અરજદારો દ્વારા માટે અલગથી સુવિધા બેસવા માટે અલગથી કરવામાં આવી છે તથા દરેક જનસેવા કેન્દ્રમાં જે ખર્ચો થાય છે દર વખતે જે એ ફોર્મ્સ માટે અને દરેકથી અલગથી ગ્રાન્ટની વ્યવસ્થા પણ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવેલ છે. તો આના દ્વારા લાસ્ટ યરના આંકડાઓ જે જોઈએ તો દર મહિને 15,000ની સંખ્યામાં આવકના દાખલા તથા નોન ક્રિમિનલની સંખ્યામાં બધો જનસેવા કેન્દ્રનો હતો. એ શિફ્ટ જોતાં આ વખતે
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અલગથી અગાઉથી તૈયારી કરી અને માનનીય ડીઈઓ સાહેબ દ્વારા દરેક સ્કૂલને એક જાણ કરવામાં આવેલી હતી કે આપ દ્વારા જો બોનાફાઇડ અલગથી આપવામાં આવે તો તેના આધારે આવકના દાખલા નીકળી શકે. તો અમે આ વર્ષે આગોતરું આયોજન કરી અને અત્યારના ગયેલા 2 મહિનામાં મેક્સિમમ દાખલાઓ કાઢી પણ આપેલ છે. એટલે 50% ભાર જે જનસેવા કેન્દ્ર પર દર વર્ષે હતો એ આમ પણ ઓછો થઈ જશે. તો આના માટે ખાસ આપ સૌને વિનંતી કે દરેક નાગરિકો સુધી આ જે વ્યવસ્થા કરવામાં આવી છે એનું આપ સૌ દ્વારા દરેક છેવાડાના વ્યક્તિ સુધી, લાભાર્થીઓ સુધી આ વ્યવસ્થાનો લાભ દરેક લોકો લે અને કોઈ પણ વ્યવસ્થામાં કે કંઈ પણ હોય તો અમારું ખાસ ધ્યાન દોરવામાં આવે અને આપ સૌને સમયસર વ્યવસ્થિત દરેક જનસેવા કેન્દ્રની સુવિધાનો લાભ મળે એના માટે જનસેવા જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે અને આપ સૌનો આ માટે સહકાર મળી રહે એ માટે આભાર. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.